એમ તો જય માતાજી બોલો. જય પિતાજી. હે જય પિતાજી. જય માં મેલડી. જય પિતાજી. ઓલા અમારે હું માન બાપ બે હોય તો જ થાય, નકર નો થાય. એટલે તમે માતાજી ને માનો, હું પિતાજી ને માનું. બરાબર. એમ કે મા વગર નો છોકરો નો બાપ વગર નો છોકરો આવે, નકરી માં હોય હું તમને એમ કહું છું મનસુખભાઈ, આવડાના નંબર આપો ને. આવડો જે તમારી સામે જે વાત કરે છે, તમે તો માની લો કે જે એક નાસ્તિક પણ તમે વાપરો છો છે ને? બરાબર. આ જો ને તમે કહો કે 21 લાખ રૂપિયા આપે ને દીકરા આમ ને તેમ ને એટલી વસ્તુ કરે છે સતુભા, તો કાક તમે વિચાર તો કરો. હું આપે સતુભા ને મારી તમે ભાડાના મકાન માં રહ્યો છો ને તમે એમ કહો હું 21 લાખ આપું, આવે ક્યાંથી? ઈ તો સમાજ ભાડાના મકાન માં રહું છું. તમે અહીંયા આપણે તેલ નો તાવો માંડવો, હવા પાણી હવામાન નો, તમારા માટે હવા પાણી નો. હાલો આવો. બાપનો હું ભલે મળી જાઉં, હું ભલે ગમે એ થઈ જાય, અને તમે કે મને ભાડાના મકાન માં, તમે કેવી જોઈએ મને ભાડાના મકાન માં? હું ગમે યાર, તો હું ભિખારી છું મારી માતાનો. મનસુખભાઈ તમે આ બધો રેવા દો. આજે રેવા દો. તમને સાચું કહું, ભિખારી હોય એની પાસે અમારે હું કાઢ લેવું. એટલે મારે ભિખારી ની આમ તો રાજા જ છીએ અમે. નો હોય ને તોય ખબર તમે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને, એટલે અમારે એની હારે હું રાજા માતા મેળડી ના ભિખારી. ભલે ગમે એના પણ મૂળ તો ભિખારી જ ને. તમે પેલા ભિખારી રહેતા, તમે ભિખારી રહેતા ઉકળતા તેલના તાવે નહીં, ખાલી એમના ખોટો ધૂળતા ડાક વગાડતા અને નાસ્તિક પણ વાપર્યું, અને તમારું આ બધું ભાંડો ક્યાં ફૂટ્યો ખબર છે ને તમને? હજી રેવા દે, હું તમને સાચું કહું છું. તો કેસ થાય, એમાં બીજું કઈ ફેર ન પડે. એમને ખોટા બદનામ નહીં થાવ. અને હજી તમને હજી સાચું કહું છું, હજી રેવા દો એમ. તો કે શું રેવાય? એટલે હું તમે જ્યાં પૈકી લાગુ ને મારી લાગુ ને. તમે પગે જો ભાઈ, તમે માનો નો માનો, એટલે તમે આગળ શું કીધું કે નહીં મેલડી માં બોલો જ, એવી તમે ફરજ પડી શકો. તમે મેલડી માં બોલો કે ન બોલો, તમે તમારા મોઢેથી હમણાં જો આમાં રેકોર્ડિંગ છે, તમે તમારા મોઢે બોલે નહીં કે મેલડી માં બોલો જ, જય માતાજી બોલો. એટલે તમે કોઈ દબાણ કરી શકો. જય માતાજી તો હવે મારી વાત આવો, તમે મારે કદાચ ન બોલવું હોય તો આવો વાત વિવાદ રહેવા જોઈએ એમ કહું છું. મારે કદાચ કાંઈ ન બોલવું હોય તમારે ફોન જ કામ કરવો. તમે ખોટા પછી શું છે કે ભાખર કે ખોટા ભરાઈ જાવ રેવા દો. ભાખર કે ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય, કાલ આવે તેનો કાંઈ વાંધો નથી. અમે તમે એમ નહીં, આ તમે આજે લાખો ની પબ્લિક જાય છે, પછી આવડો નપાવટ ના પેટ નો, એ દરબાર ના પેટ નો થોડો છે. એના નંબર આપો તો મને, નંબર આપો ને એના. તમે સમજતા નથી. નંબર કોઈના નો, કોઈની પાસે કોઈને નો દેવા નંબર. આ દુનિયા બધાની પાસે હોય જ, અને એ કાંઈ કરવા. મનસુખભાઈ વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું ઉખાડી લીધો ખુખાર માં મેલડી નો. મારે તમે દુકાન છે, આ દુકાન લઈને બેઠા હોય. તમે એમ નહીં, તમે આ બધા ફોન માં પાકા ફોજદારી કરો. હું તમને કહું છું હવા મન નો તમે મારે મારી નાખે. ઉકળતા તેલ ના તાવા પીનારી માતા છે, અમને ખબર છે. પીવા કરતા તેલ કાઢો ને, પીવાની શું જરૂર છે? તમે કોણ કઈ પીવાનું આચર કરી? ઈ તો બીજા ભરમાવા છે, એટલે ઈ તો બીજા ભરમાવા તેલ કાઢી દો ને. બેટી છે તમને ખબર છે. તમને હું એમ કઉ છું મનસુખ, તેલ કાઢો ને, પીવાની ક્યાં જરૂર છે? તેલ પીવાનું તમારે કોને દેખાડવું છે? હુકામ સમાજ ને ભરમાવો છે. તેલ કાઢો ને, 10 ડબ્બા તેલ કાઢો ને, પીવાનું તમે કોને બાપ નો 10,000 પીવું પડે? તમે જો દીકરા ને તમે કોને બાપ નો તમે કોને બાપા ના આમ દીધા છે? તમે ગરમ તેલ પીવું, તમે ક્યાં બાપા હમાચાર દીધા? તમે ગરમ તેલ પીવું. તમે દેવી પૂજક, એ દેવી પૂજક હોય તો તમે બાપા ના આમ દે છે, તમે ગરમ તેલ પીઓ ને હાથ નાખો, હાથે કરીને દોઢડી ને ચાલતો હુકામ પીવા મરો છો. તમે કોઈ કીધું તેલ માં હાથ નાખો? કોઈ કીધું? અમે કીધું તમે તેલ માં હાથ નાખો? એમને અમે તમે કીધું તેલ માં હાથ નાખો? આજે તમને એમને તેલ થી એમને કદાચ
તેલ થી કદાચ હાથ પાણી લ્યો તો મને શું વાંધો, તમે કદાચ તેલ થી સવારે મારી સાંભળો, સવારે હું કરતા તેલ થી ગાંડું થયું તો મને શું એમ નહીં મારી વાત સાંભળો આજે ખબર છે ને હું છું તું તો અરે મારું તો નહીં થાય, હું તમે નથી કહું છું કદાચ હું કરતા તેલ થી સવાર સાંભળો ભાઈ કોઈને બોલતા થયા હોય સાંભળી લ્યો, હું કોઈ સાંભળો કદાચ હું કરતું તેલ કરીને કદાચ આપણે હાથ પાણી લઈ લીધી, મેં એવું કોઈને કીધું છે તમે લ્યો એમ? મેં તમને કીધું તમે ઉકાળતા તેલમાં હાથ લ્યો? એની વાત જ નથી આવતી, આમાં દેવની વાત નથી આવતી, ઉકાળતા તેલની જ વાત આવે. એમ નહીં, તમે આમાં દેવની વાત જ નથી આવતી. આમાં સાંભળો, તમે ને કોઈ સાંભળો તમે કોઈ કીધું તમે હાથ નાખો, તમે કોઈ દેવનું કહે છે તમે હાથે કરીને બહાર કરો એમ નહીં, તમે કોઈ કીધું તમે મેલડી બતાવો, તમે ઉકળતા તેલમાં લ્યો, તમે વાહન રેડો, તમે એવું કોઈ કહે છે તો તમે બતાવો છો. થાય છે તમારી કોઈ બીજી વાતો મારી વાતો કરો, મારે ઘરે હું જે કરતો હોય મારે ઘરે હું ફળા નાખ્યા હું જે કરું મારો પોતાનો તમે સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો, આપણે આપણી કરો, કોઈ સમાજ તમે કીધું વિરોધ હું કામ કરો છો? હું સતુભા ક્યાં તમારા માસી ભાઈ છે, ઈ સતુભા રે તમારે ધંધાભાઈ છો એમ કયો અમારા ધંધામાં ખોટ પડી છે અને આમાં અમને નુકસાન થાય છે. અને તમે કેતા 1100 રૂપિયા લે છે અને ઓલો ભડવીનો પેટનો જે દરબારનો દીકરો નથી મીઠની ઓલાદ છે એ એમ કેતો કે 1 લાખ રૂપિયા તારા બાપના કેવડે તું ચેલેન્જ કરી ને અને હું તને ચેલેન્જ કરું છું એમ કે આવી તો મસાણી મેળવીએ સાંભળો પણ બોલાવો છો હું કામ ને, તમે હું કામ બધે ભેગા કરો, તમે તમારે પૂરતું કરો ને. તમે આયા તો લાખો નો પબ્લિક જાય છે સતું હું કામ ઈ જાતા હોય ભલન જાય એને કોણ ના પાડે, તમે હું કામ ભેગા કરો જાય જવાના છે. હું તમને પ્રેમથી સમજાવું છું કે હું ક્યાં બુદ્ધિ વગર નો છું, તમારે મને સમજાવવું પડે એમ છે. મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે બધા તમે મેલડી ઢૂંઢતા તક નહીં. હું તો હતા ને હમણાં ખબર ખમા સતુભાની મેલડી આખું કાઠીની મેલડી બોલું હો બાપ, અને તમે ને બધીને ભાડામાં મકાનમાં રવા દો ને તમારે ખાવા ખીચડી નોરમ બાજુ હકુ કાઠીની મેલડી બોલું. તમે હપ્તા ભરતા થઈ જાઓ અને હું કપારા ટીલું કરે અને મોઢો મોવાળા વધારે. મારી માતાને બધું છે મારે કોઈ વાતની ખોટ નથી. પણ કદાચ તમે રાજી થતા હો તો હું આજથી ધૂણવા ચાલુ ખમા હું હકુભાની મેલડી હોય અને હું બધેને જો ભાડે નો મકાન મેળવું અને દીકરો તમારે ખાવા ખીચડી મેળવા દો તો મારી બાપ તમારી મેલડી બોલી છે. સૌથી પહેલા મેલડીનો દાવો કરવા હું આવું કે મનસુખ રાઠોડની મેલડી હાલો. ના હું હકુભાની મેલડી ધૂણું, તમે રાજી થાવ માય જાય તમે રાજી થાવ. એમાં મારી ઝીણકુડી મેલડી રમે એ મારી માથે વ્યાજ ના પૈસા નાખ્યા, મારી હકુ ભુવા નહીં તે મકાન ભાડા દીધું મેં તને મને મેળ્યું નો કરાવી મારા બાપની દેવી. ભાઈ ખોટી વાતો નહીં કરવાની. ઈ બધા આયા કોઈ છે ને આ કોઈ નબળી દેવ નથી બેઠી, દાડા મસાણી મેળવી બેઠી છે. નદી કાંઠે જાજો ટાઈમ નહીં લાગે મનસુખભાઈ, જાજો ટાઈમ નહીં લાગે. હજી તમે માઇન્ડ સમાજમાં સાંભળો ત્યાં મેલડી માનું છે તમે થાનક છે ને ત્યાં બધા ઓલા બિચારા દારૂ પીવા આવે ત્યાં કણ હાજર આદિવાસી બજારા દારૂ ની કોટો તમે વિડીયો નાખ દો. તમે તેની સુરત આવ્યો તો તમારે મોનિયા મેં જોયેલું છે, મોનિયા આવ્યો તો દાનાભાઈ ઘરે, તમે ક્યાં બેહો છો મારે ન ચડાવવું ભાઈ, મારે તમારી એક રેકોર્ડિંગ બે ચડાવ્યું જ નથી, હું ચડાવવાનું જ નથી. હવામાન ને મારે મહિનાનો ડબ્બો જોઈ છે, મારે હવામાન ને શું કરવો છે? મારા ઘરે અત્યારે 20 માણસ
સાંભળો 20 આલી મણ ઘઉં પડ્યા છે, તેલના ડબ્બા છે, ઈ ખાવા ઈ ખીલે ન રહી. રાજા રાવણના રજવાડા નથી રહેતો તમારો ઈ કાંઈ દેવના હિસાબે સાંભળો, ઈ દેવના હિસાબે નથી રહ્યા. આખું ગુજરાતનો ઉચકે, આખું ગુજરાતનો ઉચકે મનસુખભાઈ તમારી ઉપર. ધીરે ઝાડા નો થઈ જાય, બહુ જોર કરો માણસ છે, ઝાડા નથી આટલું બધું જોર કરો અમારો કાઠી છે, પૂછબળ કરો માં, અને પૂછબળ કરો માં તમે બહુ જોર બહુ કરો છો. હું બૂટબળ નથી કરતો, મારી બોલી જેવી છે, તમને ખબર છે. સતુભાઈ અમારો કાઠી છે, અને બેલું કરાવીને હું વાવાથી કેવાનું થઈ જાય બીજું વાઘરિયા વર્ષની મેળવી મળેલી છે. ઈ પણ ઈ હારું તમે ઈ દેવ ધૂણો છો, નકર માણસ છે તો આશાપુરા છે, કોઈ રાજા રજવાડોની દેવ આ છે, આ મેલડી ધૂણો છો એટલે તમે ઊંચા ગણાવો. હા એવું થઈ અમે. હા પણ તમે તમે હાલે એવું નથી. આશાપુરામાં કરો તો ઓલા દરબારો મારા બધા આશાપુરા ધૂણો ને તો તમે જાડેજા દરબારો બધા મારે, એટલે તમે તમને ખબર છે વાઘરી ઓલા દેવી પૂજક કઈ કરે ને એટલે તમે એમ નાય જાડેજા દરબાર નાય મારે. તમે આશાપુરા ધૂણો છો, ત્રીજે દી નો મારે મને આ પાડજો. સાંભળો, કોઈ આશાપુરામાં ઠેકડા નો મારે, ઈને ખબર છે ઈ દેવ. સાંભળો, રામ નું નામ લો, પારસી માતાજી નું અપમાન કરો, તમારો સમાજ તમારી ઉપર છોકવા મળશે, એટલું સમજી લેજો.